भारत कैसे आया? भारत कैसे आया? ગુજરાતની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય પ્રવાસ પર છે અને આ પ્રવાસ દરમિયાન એક ચર્ચિત ચહેરોએ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી અને સાથે જ ગુજરાતના સંગઠનની અંદર પરત ફરે છે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે, કેમ કે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે પોતે જ સોશિયલ મીડિયામાં એક વિડીયો અપલોડ કર્યો છે। વડાપ્રધાનના પ્રવાસ બાદ ગુજરાત ભાજપનું સંગઠન અને મંત્રીમંડળનું રિસફલિંગ થાય તેવી તમામ શક્યતાઓ છે। જો કે આ શક્યતાઓની વચ્ચે પૂર્વ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં દેખાયા છે, ત્યારે ફરી એક વખત તર્ક વિતર્ક શરૂ થયા છે કે શું બાપુ એ કમબેક કરવાના છે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। વર્ષ 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ બાદ પ્રદીપસિંહ વાઘેલાએ અચાનક એક હાસ્યમાં ધકેલાયા હતા અને ત્યારબાદથી અત્યાર સુધી એક પણ વખત ભારતીય જનતા પાર્ટીના કોઈ જાહેર કાર્યક્રમની અંદર તેઓ લગભગ નહિવત પ્રમાણની અંદર દેખાયા હતા। જો કે ભૂતકાળની અંદર રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજના એક કાર્યક્રમમાં તેઓએ કહ્યું હતું કે હાલ હું વેકેશન પર છું અને હું પરત જરૂર ફરીશ। ત્યારે બાપુ ફરી એક વખત વડાપ્રધાનના કાર્યક્રમમાં નજરે આવ્યા છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના જ સોશિયલ મીડિયા પેજ પર તેમને વિડીયો વાયરલ કર્યો છે। જો કે ભારતીય જનતા પાર્ટીએ કોઈને હાસ્યમાં ધકેલાયા બાદ ફરી એક વખત સંગઠન કે અન્ય કોઈ જગ્યાએ હોદ્દા પર ખૂબ ઓછા લોકોની પસંદગી કરે છે, તેવામાં પ્રદીપસિંહ વાઘેલા એ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદના રોડ શો દરમિયાન હાજર હતા અને એવી જગ્યાએ હાજર હતા કે જ્યાંથી વડાપ્રધાન મોદીએ રોડ શો દરમિયાન રોડ શો પૂરા કર્યા બાદ એ પોતાની ખુલ્લી જીપમાંથી ઉતરી અને તેમની કારમાં બેસવાના હતા અને તે જ જગ્યાએ તેમની ટીમ સાથે ત્યાં વડાપ્રધાન માટે નારાઓ લગાવી રહ્યા હતા। પ્રદીપસિંહ વાઘેલાએ જોરથી નારા બોલી રહ્યા હતા કે દેખો દેખો કોણ આયા અને તેમની ટીમે પાછળથી કહી રહી હતી કે ભારત કા શેર આયા। જો પ્રદીપસિંહ વાઘેલાએ શેર કરેલો વિડીયો કે જેમાં તેઓ જુસ્સા સાથે વડાપ્રધાનનું સ્વાગત કરી રહ્યા હતા એ પણ। भारत कैसे आया? भारत कैसे आया? 8 ઓગસ્ટ 2023ના રોજ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યું હતું કે તેમના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે, જેનો સ્વીકાર પણ કરવામાં આવ્યો છે। આ ઘટનાક્રમથી શાસક પક્ષના હોદ્દેદારોએ ચોંકી ગયા હતા, કારણ કે 43 વર્ષીય પ્રદીપસિંહ વાઘેલાએ ભાજપના 3 પ્રદેશ મહામંત્રીઓમાં સૌથી વધુ પ્રભાવશાળી ગણવામાં આવતા હતા। એટલું જ નહીં, પરંતુ તેઓ પક્ષના પ્રમુખ CR પાટીલના નજીકના અને વિશ્વાસુ તરીકે પણ જાણીતા હતા। ભાજપે દાવો કર્યો હતો કે તેમણે વ્યક્તિગત કારણોસર સ્વેચ્છાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે, જ્યારે પ્રદીપસિંહ વાઘેલાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓએ 29 જુલાઈના રોજ એ રાજીનામું આપ્યું હતું અને તેઓએ પોતે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે। આ પ્રકારની ચર્ચાઓએ ગુજરાતના રાજકારણની અંદર ચર્ચાતી હતી। પ્રદીપસિંહ વાઘેલાએ 2003માં ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે ચૂંટાયા હતા, ત્યારથી તેમની પ્રથમ મોટી નિમણૂક મળી હતી। બાદમાં તેમને ભારતીય જનતા પાર્ટીના યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા। જ્યારે ગુજરાત ભાજપના અધ્યક્ષ RC ફળદુ હતા, ત્યારે પ્રદીપસિંહ વાઘેલાએ સતત 2 ટર્મ સુધી ભાજપના યુવા મોરચાના પ્રમુખ પદ એ સંભાળ્યું હતું। ત્યારબાદ પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જીતુ વાઘાણીની વરણી કરવામાં આવી, ત્યારે પ્રદીપસિંહ વાઘેલાને પ્રદેશના પક્ષના એકમના સેક્રેટરી તરીકે નિમવામાં આવ્યા। પ્રદીપસિંહ વાઘેલાને બાદમાં કેન્દ્રીય યુવા બાબત અને રમત ગમત મંત્રાલય હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર સંગઠનના ઉપાધ્યક્ષ પણ બનાવાયા હતા। જુલાઈ 2020માં CR પાટીલે ગુજરાતના ભાજપના અધ્યક્ષ બન્યા અને નિમણૂક થયા બાદ પ્રદીપસિંહ વાઘેલાને સૌથી મોટું પદ મળ્યું, જેમાં ભાજપ સંગઠનમાં પ્રમુખ પદ બાદ સૌથી મહત્વનું પદ એ મહામંત્રીનું છે। જ્યારે CR પાટીલે રજની પટેલ, ભાર્ગવ ભટ્ટ, વિનોદ ચાવડા અને પ્રદીપસિંહ વાઘેલાને મહામંત્રી બનાવાયા હતા, જેમાંથી સૌથી મજબૂત અને શક્તિશાળી મહામંત્રી તરીકે એ પ્રદીપસિંહ વાઘેલાએ ઉભરીને આવ્યા હતા અને પક્ષની બાબતોમાં તેમનો દબદબો હતો।
હવે જોવાનું રહેશે કે ગુજરાતમાં નવા સંગઠનની રચના થવાની છે અને સાથે જ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ પણ ચાલી રહી છે, ત્યારે શું નવું થશે એ જોવું રહ્યું. કેમ કે પ્રદીપસિંહ વાઘેલાએ કમબેક કરવાની વાતો કરી રહ્યા હતા અને એ વાતોની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની અંદર તેઓ દેખાયા છે. ભૂતકાળમાં જે તેમણે વાત કરી હતી કે હું વેકેશન પર છું, જલ્દી જ પરત ફરીશ, ત્યારે તમામ લોકોએ સોશિયલ મીડિયાની અંદર પ્રદીપસિંહ વાઘેલાના વિડીયો બાદ એ ચર્ચાનો વિષય બન્યો છે અને ચહલ પહલ પણ અને સાથે જ નજર રાખીને બેઠા છે પ્રદીપસિંહ વાઘેલા અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના સંગઠનને લઈને કે શું પ્રદીપસિંહ વાઘેલા ફરી એક વખત કમબેક કરવા જઈ રહ્યા છે. તમારું શું માનવું છે? ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર પ્રદીપસિંહ વાઘેલાને શું કોઈ નવી જવાબદારી મળી શકે છે? કેમ કે વર્ષ 2023 બાદ બાપુ એ વેકેશન ઉપર હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. જો કે વેકેશન ઉપર હોવાની ચર્ચાઓની વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમનો એક વિડીયો આ વાયરલ થઈ રહ્યો છે અને વાયરલ વિડીયો બાદ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે પ્રદીપસિંહ વાઘેલા ગુજરાતના રાજકારણની અંદર કમબેક કરી રહ્યા છે. આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.